હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સારું, ચલો. ઇન પ્રીવિયસ લેક્ચર આપણે કઈ પ્રક્રિયા ભણી રહ્યા હતા? ઉત્સર્ગ એકમની. આપણે કઈ વાત કરી ગયા હતા? ઉત્સર્ગ એકમની. જો અમે ઓલરેડી તમારે કરાવ્યું હતું, એ મારી પાસે છે જ, બરાબર? તો હું તમને એક વખત રિવિઝન સેશનમાં પણ મૂકી દઉં કે ઉત્સર્ગ એકમ શું છે. તો આ તમે મૂત્ર નિર્માણની પ્રક્રિયા સમજાવવા માટે આ ચાર્ટ ડ્રો કર્યો હતો, પણ હું તમને સમજાવી શકું છું આમાંથી જ. આ અંતર્વાહી ધમનિકા, રુધિરકેશિકા ગુચ્છ, બહિર્વાહી ધમનિકા, બાઉન્ડમેનની કોથળી. શું છે આ? બાઉન્ડમેનની કોથળી. ત્યારબાદ અહીંયા આવે છે ગ્રીવા હોય. અહીંયા સુધીની જે રચના છે એ કઈ છે? માલપીધ્યન કાય. ત્યારબાદ આવતી આ રચના છે, બરાબર, એ નિકટવર્તી ગુચડામય નલિકા છે. ત્યારબાદ આવતી આ રચના છે એ કઈ છે? નિકટવર્તી ગુચડામય નલિકા. ડન. ત્યારબાદ આવતો યુ આકારનો મોટો વળાંક, એ હેન્ડલેનો પાસ, આ એનો અવરોહી ભાગ, આ એનો આરોહી ભાગ. એમાંથી આવતી આ રચના જેનું ડીસીટી છે, અને અહીંયા સુધીમાં મૂત્ર નિર્માણની પ્રક્રિયા થઈ જાય. ત્યારબાદ આવતી આ રચના આખી, જેને સંગ્રાહક નલિકા કહેવાય. જેને શું કહેવામાં આવે છે? સંગ્રાહક નલિકા. ડન એવરીવન અહીંયા સુધી બધાનું? બરાબર. તો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ, બરાબર, મૂત્ર નિર્માણની પ્રક્રિયા. જો કે આના પછી તમને એના પ્રકારની વાત કરી હતી. શેની વાત કરી હતી તમને આના વિશે? આગળ એના પ્રકારની અંદર ખાસ મગજમાં ઘુસાડવાનું છે. બે પ્રકારના વાહ્યકની વાત કરી હતી પ્રકારની, જંગસ્ટા અને જંગસ્ટાવાળી વાત તો કરે જ છે, પણ બાહ્યક અને મજ્જક કેટલા પ્રકારની વાત કરી હતી? બે પ્રકારની વાત કરી હતી, બરાબર છે? સારું, ચલો. એ તો તમને યાદ રહી જ ગયા હશે, કેમ કે એ બંને છે એ સામે કેમાં મૂક્યા હતા? કમ્પેરિઝનમાં. શેમાં મૂક્યા હતા એ બંને સામે કમ્પેરિઝનમાં. ડન. ચલો. સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ યુરિન ફોર્મેશન પ્રોસેસ. ધ્યાન આપજો, હું આખી યુરિન ફોર્મેશન પ્રોસેસ તમને સમજાવી દઉં, બરાબર? તો છોકરા, મૂત્ર નિર્માણની પ્રક્રિયા છે ને 3 સ્ટેજમાં થાય. મૂત્ર નિર્માણની જે પ્રક્રિયા છે એ કેટલા સ્ટેજમાં થાય છે? 3 સ્ટેજમાં, બરાબર? અહીંયા જોજો. નંબર 1, 2 અને આ ત્રીજું, બરાબર? એમાં સૌથી પહેલો જે સ્ટેજ છે મૂત્ર નિર્માણની પ્રક્રિયાનો, બરાબર, એને કહેવામાં આવે છે ગારણ. શું કહેવામાં આવે છે? ગારણ. બીજો સ્ટેજ છે એને કહેવામાં આવે છે પુનઃશોષણ. શું કહેવામાં આવે ને? પુનઃશોષણ. ત્રીજો જે સ્ટેજ છે એને કહેવામાં આવે સ્ત્રાવ. મૂત્ર નિર્માણની પ્રક્રિયા એટલે કે યુરિન ફોર્મેશનની પ્રક્રિયા ટોટલ 3 સ્ટેજમાં થાય છે. ગારણની પ્રક્રિયા, પુનઃશોષણની પ્રક્રિયા અને સ્ત્રાવની પ્રક્રિયા. ડન. જો હવે પહેલાં એ સમજી લઈએ કે આ પ્રક્રિયા કયા કયા ભાગોમાં થાય, બરાબર? આ પ્રક્રિયા કયા કયા ભાગોમાં થાય એ સમજીએ. તો ગારણની પ્રક્રિયા છે ને એ હંમેશા રુધિરકેશિકા ગુચ્છમાં થાય. એ ક્યાં થાય? રુધિરકેશિકા ગુચ્છમાં, બરાબર છે? ચલો, હવે વાત કરીએ પુનઃશોષણની પ્રક્રિયાની. તો પુનઃશોષણ હંમેશા પીસીટીમાં થાય. પુનઃશોષણ હંમેશા કેમાં થાય? પીસીટીમાં. પીસીટી એટલે કે આથી નજીકની હશે એટલે પ્રોક્સિમલ કન્વર્ટર ટ્યુબ્યુલ્સ, એટલે કે નિકટવર્તીમાં થાય. બરાબર? અને સ્ત્રાવની જે પ્રક્રિયા છે એ થાય છે ડીસીટીની અંદર. એટલે એ કઈ નલિકા છે? દૂરસ્થ નલિકા. આટલું સમજાઈ ગયું બધાને કે ન સમજાણું? બરાબર. હવે શું કહે છે સમજો સરખી રીતના.
જો હવે આપણે શરૂઆત કરીએ ગારણથી. આજે આપણે શરૂઆત શેનાથી કરવાના છે? ગારણથી. સિમ્પલ છે, એક વખત ધ્યાન આપ્યું ને એટલે આખી પ્રોસેસ તમને મસ્ત એક જ ચાર્ટમાં સમજાવી દઈશ. તમારે પણ આવો એક ચાર્ટ બનાવી લેવાનો એટલે તમને યુરિન ફોર્મેશન માટેનું આખું એક કન્સેપ્ટ શું થઈ જશે? ક્લિયર થઈ જશે. ડન. ચલો, જો ગારણની પ્રક્રિયા રુધિર કેશિકા ગુચ્છમાં થાય છે, જેથી તેને રુધિર કેશિકા ગુચ્છ ગારણ કહેવાય. જેથી તેને શું કહેવાય? રુધિર કેશિકા ગુચ્છ ગારણ કહેવાય. આ તમને વ્યાખ્યા પૂછાઈ શકે કે રુધિર કેશિકા ગુચ્છ ગારણ એટલે શું? તો કે રુધિર કેશિકાની અંદર રુધિરનું શું થાય છે? ગારણ. અહીંયા લખી દો. ગારણની પ્રક્રિયા પણ કોની? રુધિરની ગારણની પ્રક્રિયા થાય એટલે એને રુધિર કેશિકા ગુચ્છ ગારણ કહેવાય. આટલું ક્લિયર થયું? પ્રશ્ન એ થાય કે રુધિર આવતું ક્યાંથી હોય મેડમ? તો કે આ રુધિર છે ને હંમેશા હૃદયમાંથી આવે, પણ પ્રતિ મિનિટે મૂત્રપિંડ પાસે કેટલું રુધિર આવે? તો અહીંયા નીચે પોઈન્ટ લખું છું, પ્રતિ મિનિટ મૂત્રપિંડ પાસે એક પોઈન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ છે, 1100 થી 1200 ml જેટલું રુધિર આવે. બિલકુલ મૂર્ખામી ન કરતા. અહીંયા હું શું કહું છું સમજજો. મેં એવું કીધું કે દર મિનિટે ને કેટલું રુધિર આવે છે? 1100 થી 1200 ml જેટલું રુધિર આવે જેની ત્યાં કઈ પ્રક્રિયા થાય? ગારણની પ્રક્રિયા. સમજાય છે ને? એટલું રુધિર આવે એની કઈ પ્રક્રિયા થાય? ગારણ. અને આ પણ મેં કેટલા ટાઈમમાં કીધું? પ્રતિ મિનિટે. ન્યાયનું ફિલ્ટ્રેશન થાય, અને ફિલ્ટ્રેશન થઈ એ રુધિરમાંથી છે જે નકામા ઘટકો ધરાવતું હોય એવું શું થાય? ત્યાં મૂત્ર નિર્માણની પ્રક્રિયા થાય. ત્યાં શું થાય? મૂત્ર નિર્માણની પ્રક્રિયા થાય. સમજાણું કાટલું? ન સમજાણું? બરાબર છે. 1100 થી 1200 એટલે કેટલું? તો કે દર મિનિટે હૃદયના ક્ષેપકમાંથી બહાર નીકળતું રુધિરના 1/5 ભાગ જેટલું હોય. પ્રશ્ન એ થાય કે હું મેડમ કે હવે તમને ખબર છે દર મિનિટે રુધિરના, તમે ચેપ્ટર ભણી ગયા કે રુધિર કર્ણકમાં હોય, ત્યાંથી ક્ષેપકમાં આવે અને ક્ષેપકમાંથી બહાર નીકળે. તો દર મિનિટે ક્ષેપકમાંથી જેટલું રુધિર બહાર નીકળતું હોય, એના 5 ભાગ હોય ને એમાંથી 1 ભાગ જેટલું રુધિર કેમાં જાય? મૂત્રપિંડમાં. એટલે કે એમાં પણ ખાસ કિડનીમાં. તમને બધાને ખબર હોય છે ગારણ મેં અહીંયા લખ્યું રુધિર કેશિકા ગુચ્છ, અહીંયા પીસીટી, ડીસીટી, હેન્ડલેન્ડ્સ ને જે બી આવશે એ બધા ભાગ કોના છે? ઉત્સર્ગ એકમના. ઉત્સર્ગ એકમ છે એ કોનો ભાગ છે? મૂત્રપિંડનો. આટલું ક્લિયર થાય છે કે નથી થતું? બરાબર છે. જો એક વખત આટલું ફરીથી જુઓ. ગારણની પ્રક્રિયા રુધિર કેશિકા ગુચ્છમાં થાય. જેટલું રુધિર આવે ને ગળાય એટલે આવા જે ગારણની પ્રક્રિયા થાય છે ને રુધિર કેશિકા ગુચ્છ ગારણ કહેવાય. પ્રતિ મિનિટે કિડની પાસે કેટલું રુધિર આવે? તો 1100 થી 1200 ml. પણ હૃદયના જેટલું બહાર નીકળતું હોય હૃદયના ક્ષેપકમાંથી એનું કેટલામાં? 5 ભાગ નીકળે. એમાંથી 1 ભાગ ક્યાં આવે? હંમેશા યાદ રાખજો, કિડની પાસે. અહીંયા આપણું હજી પૂરું થયું નથી, આગળ ભણીએ હવે. ચલો, હવે તમને પ્રશ્ન થાય કે મેડમ એવું રુધિર કેશિકા ગુચ્છ પાસે શું હતું? આપણે ગારણની પ્રક્રિયા કરવી હોય, સિમ્પલ છે ને, આપણા ઘરે ગારણની પ્રક્રિયા થતી હોય. ગારણ એટલે કે આપણે કોઈ બી વસ્તુ ગાળીએ, ચા જ ગાળીએ, ચલો તો આપણે ગળણી રાખીએ છીએ ને, તો અહીંયા રુધિર કેશિકા પાસે એવું તો શું છે કે ત્યાં ગારણની પ્રક્રિયા થાય? તો અહીંયા લખું છું, રુધિર કેશિકા પાસે
બધું સમજાય. થોડુંક પણ ધ્યાન રાખશો તો પણ તમને સમજાઈ જશે કે રુધિર કેશિકા ગુચ્છ છે એ જે ગારણની પ્રક્રિયા કરે છે, કારણ કે રુધિર કેશિકા ગુચ્છની જે કેશિકાઓ હોય એની પાસે કેટલા સ્તર હોય? 3 સ્તર. કેટલા સ્તર હોય છે એની પાસે? ટોટલ 3 સ્તર હોય છે. ડન છોકરાઓ? જો હવે તમને પ્રશ્ન થાય કે મેડમ કેવી રીતના 3 સ્તર? ક્યાં 3 સ્તરની વાત કરો છો? બરાબર થાય ને? તો હું તમને સમજાવું આ 3 સ્તર. નંબર 1, 2 અને 3. તો એક છે તો કેશિકાઓનું ખુદનું અંતઃસ્તર. પેલું જે સ્તર છે એ કયું છે? કેશિકાઓનું અંતઃસ્તર. બીજું જે છે ને એ હું પહેલાં વચ્ચેનું છે ને પછી મૂકું, પહેલાં હું આવ કહું. બીજું છે એ સ્તર કયું છે? બાઉન્ડમેનની કોથળીનું સ્તર. બરાબર. અને આ બે વચ્ચે એટલે એક બાજુ કેશિકાઓનું સ્તર અને એક બાજુ બાઉન્ડમેનની કે કોથળી છે એની બેની વચ્ચે એક સ્તર આવેલું હોય, એને તમે કંઈ કહી શકો છો, એને તમે કહી શકો છો આધાર કલા. તો બંને વચ્ચે આવેલ આધાર કલા. આમ ટોટલ કેટલા સ્તરમાં એનું ગારણની પ્રક્રિયા થઈ? 3. એક તો રુધિર કેશિકાઓ હોય એનું ખુદનું પોતાનું અંતઃસ્તર, બીજું હોય એ એક બાજુ બાઉન્ડમેનની કોથળીનું સ્તર, અને બંને વચ્ચે આવેલી હોય આધાર કલા. એ બંને વચ્ચે આવેલું હોય શું? આધાર કલા. બરાબર. જો હું ફિગર ડ્રો કરું, અહીંયાથી અંતરવાહી ધમની આવી, ઘણી વખત મેં કીધું છે તેમ છતાંય આવી રીતના. આ જે છે ને કેશિકાઓ આ બધી બરાબર એનું ખુદનું પોતાનું અંતઃસ્તર હોય. હું હાઇલાઇટ કરું. આ સમજાઈ ગયું? એટલે પહેલાં કેશિકાનું સ્તર, એની ફરતે આવેલું આ બાઉન્ડમેનની કોથળી. થોડુંક જાડું આપું. આ બાઉન્ડમેનની કોથળી. બરાબર. તો એક સ્તર થઈ ગયું આ કેશિકાઓનું સ્તર, બીજું થઈ ગયું બાઉન્ડમેનની કોથળીનું સ્તર, ત્રીજું આ બંને વચ્ચે જો અહીંયા આને કહેવામાં આવે આધાર કલા. આમ ટોટલ કેટલા સ્તર થયા સ્ટુડન્ટ? 3 સ્તર. સમજાઈ ગયું કે ન સમજાણું? આ ટોટલ કેટલા સ્તર થયા? ટોટલ 3 સ્તરો થયા અહીંયા. ડન. હું એક વખત આપ ઉપરથી ઇમેજ આપું છું, જે લોકોને કંઈ વાંધો હોય એક વખત ફટાફટ જોઈ લેજો. બરાબર. હજી પણ આપણી ગાળણની પ્રક્રિયા પૂરી નથી થઈ. હજી પણ આપણી ગાળણની પ્રક્રિયા અહીંયા પૂરી થતી નથી. આ મેં તમને તમારી ટેક્સ્ટબુકનો એક આખો પેરેગ્રાફ અહીંયા આપ્યો. સમજાણું? બરાબર. ચલો આગળ વધીએ. હવે તમને રુધિર કેશિકા છે ને એ ગુચ્છનો વ્યાસ જો તો અહીંયા શું કહે છે કે ગારણની પ્રક્રિયા રુધિર કેશિકા ગુચ્છમાં થાય કેવી રીતના? તો ખાસ યાદ રાખજો, રુધિર કેશિકાઓની વાહિનીઓ, રુધિર કેશિકાઓનો શું વ્યાસ? રુધિર કેશિકાઓનો વ્યાસ વાહિનીઓ કરતાં પણ કેવો હોય? ઓછો.
વાહિની એટલે પાછો પ્રશ્ન થાય. આ વાહિની એટલે હું ધમનિકાઓની વાત કરું છું. જો અંતર્વાહી ધમનિકાનો વ્યાસ તો ઓછો જ હતો, પણ એ અંતર્વાહી ધમનિકાનો વ્યાસ રુધિર કેશિકા ગુચ્છ કરતાં તો કેવો છે, વધારે જ છે. બરાબર. એટલે સૌથી ઓછાની વાત કરીએ તો એ વ્યાસ છે રુધિર કેશિકાઓનો વ્યાસ કેવો હશે, સૌથી ઓછો. એનાથી વધારે કોનો, બહિર્વાહી ધમનિકાનો. એનાથી વધારે કોનો, અંતર્વાહી ધમનિકાનો. બરાબર. તો આવા ઓછા વ્યાસના પરિણામે તેનો આવો જે ઓછો વ્યાસ છે એના પરિણામ સ્વરૂપે શું થાય છે, બરાબર, દબાણ સર્જાય. કદાચ આ ટેક્સ્ટબુકમાં વાત નથી કરી, પણ તમે યાદ રાખજો. બરાબર. અને આ ચોક્કસ દબાણ હેઠળની શું થાય છે, ગારણની પ્રક્રિયા. હવે સમજાણું અહીંયા ગારણ કેવી રીતના થાય છે એ. પણ હવે આપણે થોડીક વાત કરીએ બાઉનમેનની કોથળીની. મેં તમને ટોટલ 3 સ્તરની વાત કરી હતી. અહીંયા રુધિર કેશિકાઓનું અંતસ્તર, જે મેં અત્યારે વાત કરી. હવે હું વાત કરવા કોની જાઉં છું, બાઉનમેનની કોથળીની. હવે હું કોની વાત કરવા જઈ રહી છું, બાઉનમેનની કોથળીની. સમજજો. જો હવે બાઉનમેનની કોથળી છે ને, એનું અધિસ્તર એટલે કે એનું જે ફરતી બાજુ આવેલું સ્તર છે એ વિશિષ્ટ પ્રકારના કોષોથી બનેલું હોય. શેનાથી બનેલું હોય છે? તો વિશિષ્ટ પ્રકારના કોષોથી બનેલું હોય. આ જે વિશિષ્ટ પ્રકારના કોષો છે ને, એ કોષોને શું કહેવામાં આવે છે? પોડોસાઇટ્સ. સમજાય છે કે ન સમજાતું? આ વિશિષ્ટ પ્રકારના જે કોષો છે એ શું છે? પોડોસાઇટ્સ. આ બધા પોડોસાઇટ્સ અહીંયા હોય. અહીંયા સમજાણું આવી રીતના? આ બધા વિશિષ્ટ પ્રકારના શું છે? પોડોસાઇટ્સ છે. બરાબર. હવે યાદ રાખજો, આ જે પોડોસાઇટ્સ છે એની ગોઠવણી કેવી હોય? તો કે પોડોસાઇટ્સની ગોઠવણી જટિલ હોય. પોડોસાઇટ્સની ગોઠવણી કેવી હોય? જટિલ પ્રકારની. આવી જટિલ પ્રકારની જે ગોઠવણી હતી, મારી વાત સમજાય છે? જટિલ પ્રકારની ગોઠવણી એવી રીતના ગોઠવાય કે એની વચ્ચે નાની નાની છિદ્ર જેવી રચના, કે તમે એને નાના નાના અવકાશો રહી જાય. શું રહી જાય છે? અવકાશ. એની ગોઠવણી એવી રીતના થાય કે વચ્ચે વચ્ચે શું રહી જાય છે? તેમાં વિશિષ્ટ પ્રકારના અવકાશ રહી જાય છે, જેને ગારણ ખાંચ કે ગારણ છિદ્ર કહેવામાં આવે છે. જો
નાવ ક્લિયર? વચ્ચે શું આવેલું હોય? ગારણ છિદ્ર કે ગારણ ખાંચ. હવે તમને આપોઆપ ખબર પડી જાય કે અહીંયા હતો એનો વ્યાસ ઓછો, અહીંયા હતું એનું ઉપર વિશિષ્ટ પ્રકારના ગારણ છિદ્ર. હજી તમને આના વિશે એકાદ સેન્ટેન્સ કહું તો ઘણી વખત તો આ ગારણ છિદ્ર એટલા બધા સૂક્ષ્મ હોય સમજાણું કે એટલા બધા એ સૂક્ષ્મ છિદ્ર હોય. મારી સાથે જે લોકોએ સેન્ટેન્સ લખ્યું હશે ને એને મારે કાંઈ જ નહીં કહેવું પડે ને આપોઆપ જ એની અંદર ટપ્પા પડી જશે. કેટલા બધા એ સૂક્ષ્મ અવકાશો હોય, બરાબર, કે એની અંદર પ્રોટીન સિવાયના બધા જ ઘટકો એ અવકાશમાં આવી જાય. પ્રોટીન સિવાયના બધા જ ઘટકો એ અવકાશમાં શું થઈ જાય? આવી જાય છે. ક્લિયર એવરીવન? બરાબર. જો આગળ ભણીએ. જો હવે શું કહે છે એ તો તમને ખબર પડી કે ગારણની પ્રક્રિયા થાય છે કેવી રીતના. ગારણની પ્રક્રિયા કેવી રીતના થાય છે એ તમને બધાને ખ્યાલ આવી ગયો, જેમ જેમ મને ક્યાં સુધી ખબર છે ત્યાં સુધી. હવે શું કહે છે અહીંયા તો કે મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટે જે ગારણ તૈયાર કરવામાં આવે છે તેને રુધિર કેશિકા ગુચ્છ ગારણ દર કહેવાય. મોસ્ટ આજના લેક્ચરનું સૌથી કાંઈ પોઈન્ટ એવો હોય કે જે વધુ હાઇલાઇટ થતું હોય તો એ આ એક છે, રુધિર કેશિકા ગુચ્છ ગારણ દર, જેને JFR કહેવાય. શું કહેવામાં આવે છે? JFR. જો નામ બોલું છું, JFR એટલે શું થાય? ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. JFR એટલે શું થાય? ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, રુધિર કેશિકા ગુચ્છ ગારણ દર. તો મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટે જે ગારણ તૈયાર કરવામાં આવે એને રુધિર કેશિકા ગુચ્છ ગારણ દર કહેવાય. જે કેટલું હોય તો આ MCQમાં ઘણી વખત પૂછાયેલું છે, 125 ml પ્રતિ મિનિટ. આપણા શરીરમાં દર પ્રતિ મિનિટે આવું ગારણ કેટલું બને? 125 ml. કેટલું બને છે આવું ગારણ? 125 ml જેટલું બને. આ વાત કરી હતી મેં પર મિનિટે. આજે વાત કરી મેં કઈ વાત કરી? પ્રતિ મિનિટે. તો પ્રતિ દિવસે કેટલું થાય તમે વિચારી લો. પ્રતિ મિનિટે આટલું 125 અને દિવસમાં આટલા આર હોય, બરાબર. આમ કહી દઉં હું તમને અહીંયા, તમે લોકો કેલ્ક્યુલેશન માંડી લેજો. 180 લીટર પ્રતિદિન. 180 લીટર પ્રતિ દિવસ. સમજાય છે કે નથી સમજાતું? તમને કોઈ પૂછે કે બંને મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટે કેટલું ગારણ તૈયાર કરવામાં આવે, એનો દર કેટલો, એનો રેટ કેટલો, બરાબર, તો એને કહેવામાં આવે છે રુધિર કેશિકા ગુચ્છ ગારણ દર. જે કેટલો હશે? 125 ml પર મિનિટ. અને ડેની અંદર કાઉન્ટ કરીએ આખા દિવસમાં કેટલો હશે? 180 લીટર. પણ ઘણાને પ્રશ્ન આની સાથે હોય કે મેડમ આ ગારણ એટલે હું હોય ને,
ઘણા ધુરંધરો એવા હશે કે જેને ગારણમાં જ નહીં ખબર પડતી હોય. બરાબર, હું સમજાવું જો. આમાં નાના મોટા બધા પાર્ટિકલ્સ છે. બરાબર, એને હું અહીંયાથી ગાળું, અહીંયા આ ફિલ્ટર છે. તો હું જ્યારે આમાં પોર કરીશ એટલે મોટા ઘટકો ઉપર રહી જશે, નાના ઘટકો ક્યાં આવી જશે? નીચે. બરાબર, તો આ છે ને એ કેવો કહેવાય ભાગ? ગળાયેલ ભાગ. બરાબર, અને એક શું બને? ગાળણ. એટલે જે ભાગ ગળાયેલો નથી, આપણે ચાને ગાળતા હોય તો ચાની ભૂકી પત્તી છે એ રહી જાય ઉપર, એને કહેવાય ગારણ. અને જે ગળાયેલ ભાગ છે કે જેમાં શું કહેવાય? કોઈ પ્રકારના ઉત્સર્ગ પદાર્થો હશે નહીં, કોઈ પ્રકારના નાઇટ્રોજનયુક્ત પદાર્થો હશે નહીં, જેની અંદર કોઈ. તો હવે તમારા મગજમાં ક્લિયર રાખજો, તમને છે ને આમનામાં ખબર પડવી જોઈએ. કેવી રીતના સમજાવું? 125 ml બનતું હોય, તમે યાદ કરો તો દર પ્રતિ મિનિટે આપણા હૃદયમાંથી ત્યાં કેટલું રુધિર આવે છે? તો 1100 થી 1200 ml. તો એનો મતલબ કે દર મિનિટે આટલું આવતું હોય, એમાંથી ગારણ કેટલું બને છે? ખાલી 125 ml. તો બાકીનું શું થઈ ગયું? તો કે બાકીનું બધું ગારણ થાય અને બાકી નીકળી જાય. જો અહીંયા એવું હે, તો અહીંયા ગારણની પ્રક્રિયા થઈ જાય. જે ભાગ ગળાઈ જાય ને એ બહિર્વાહી ધમનિકા દ્વારા બહાર નીકળી જાય. જે ભાગ ગળાઈ જાય એ બહિર્વાહી ધમનિકા મારફતે શું થઈ જાય? બહાર નીકળી જાય. સમજાય છે બધાને છોકરાઓ? બરાબર એવરીવન? સો યુ શુડ કીપ ઇન માઇન્ડ ધીસ ટોપિક. 1 મિનિટ એમને રાખું છું, જોઈ લો વ્યવસ્થિત રીતે. ડન. તો અહીંયા તમારો એક મહત્વનો ટોપિક જે આપણે અહીંયાથી ચાલુ કર્યો હતો, મૂત્ર નિર્માણની પ્રક્રિયા, ગારણની પ્રક્રિયા, પુનઃશોષણની પ્રક્રિયા અને સ્ત્રાવ. આ ભાગમાં આ થાય, આ ભાગમાં આ થાય, આ ભાગમાં આ થાય. આ બધી વાત મેં તમને જે કરી એ કોની કરી હતી? રુધિર કેશિકા ગુચ્છમાં થતી ગારણની પ્રક્રિયા. એને આપણે અહીંયા પણ હજી પૂરી કરી નથી. જો આ બધી રુધિર કેશિકા કઈ છે? ગારણની પ્રક્રિયા. અહીંયા ગારણ પૂરું થાય. બરાબર, અને ગારણ કેટલું બને દર મિનિટે, કેટલા દરથી બને એ કહેવાય GFR. શું કહેવામાં આવે? GFR. હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર ઓપન કરશો ને એટલે આ પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફ તમારે અત્યારે ભણવાનો નથી, સાવ નથી ભણવાનો એમ નથી કહેતી. આ પેરેગ્રાફને હાલના તબક્કે તમારે ભણવાનો નથી. કેમ? કેમ કે આ સેમ પેરેગ્રાફ પાછળ પણ આવે છે. સમજાય છે? આ સેમ પેરેગ્રાફ તમને ક્યાં આવે છે? પાછળ પણ આવે છે, જે આપણે અત્યારે ભણવાનો નથી. આપણે પાછળ ભણશું કેમ કે ત્યારે તમને થોડુંક ઇઝી પડશે. ઓકે, તો હવે આપણે સેકન્ડરી સ્ટેપની વાત કરીએ છીએ. વેઇટ કરો. જે સેકન્ડ સ્ટેપ આવે છે એ કયો છે? પુનઃશોષણ. કયો ટોપિક આવે છે? પુનઃશોષણ. સિમ્પલ મારે છે ને તમને કન્સેપ્ટ ક્લિયર કરાવવો છે પુનઃશોષણનું. કેવી રીતના કહું? તમે લોજિક વાપરો. પ્રતિ દિવસની વાત કરું છું અત્યારે. તો પ્રતિ દિવસ આપણામાં મૂત્ર નિર્માણ કેટલું થાય? તો કે 1.5 લીટર જેટલું. જો અહીંયા મેઇન સમજવાનું છે. પ્રતિદિન આપણા માનવમાં યુરિન ફોર્મેશન કેટલું થાય? પ્રતિદિન 1.5 લીટર જેટલું. અને ગારણ કેટલું બન્યું હતું ભાઈ? 180 લીટર પ્રતિદિન.
કેવડો મોટો ટ્વીઝવાળી વસ્તુ જોઈ તમે, 180 લીટર ગારણ બન્યું હતું, બરાબર છે. એમાંથી યુરિન ફોર્મેશન તો ખાલી 1.5 લીટરનું જ થાય છે. યુરિન ફોર્મેશન માત્ર કેટલાનું થાય છે? 1.5 લીટરનું. બાકીના બધાનું શું સમજાય છે કે ન સમજાતું? તો બાકીના બધા ઘટકોનું પુનઃ શોષણ થઈ જાય. હવે સમજાણું કે ન સમજાણું કે ગારણની પ્રક્રિયા આગળના તબક્કામાં થઈ, એમાંથી 180 લીટર પ્રતિ દિવસ બન્યું. એમાંથી આપણે મૂત્ર નિર્માણ, જેની અંદર અહીંયા 1.5 લીટરમાં પાછું ગણાઈને ડપ્પા નહીં પડે. મૂત્ર પ્રતિ દિવસ કેટલું બને છે? 1.5 લીટર. 180 લીટરમાંથી તો આટલા બધા ઘટકો ગયા, તો એ બધા ઘટકોનું શું થઈ જાય? પુનઃ શોષણ થઈ જાય. હવે સમજાણું કે ના સમજાણું? એ બધા ઘટકોનું શું થઈ જાય છોકરાઓ? પુનઃ શોષણ થઈ જાય, બરાબર. એટલે કે તમે યાદ રાખજો, 99% ઘટકોનું 99% ઘટકોનું પીસીટી માંથી શું થઈ જાય? પુનઃ શોષણ. સમજાણું કે ન સમજાણું? શું થાય ને? આ પુનઃ શોષણ થાય, બરાબર. એટલે આ પુનઃ શોષણ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? રાઈટ નાઉ તમને બધાને ખબર હોવી જોઈએ. સમજાય છે શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે 180 લીટર આપણા શરીરમાંથી આપણે થ્રો ન કરી શકીએ ભાઈ. એમાં તો ઘણા બધા જરૂરી ઘટકો હોય. એમાં ઘણા બધા શું આવેલા હોય? જરૂરી ઘટકો આવેલા હોય. તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ, જેમાં પુનઃ શોષણ છે એ કેવી રીતના થાય, શું કામ થાય એ જઈ ગયું, પણ શું કેવી રીતના થાય, બરાબર, કઈ કઈ મેથડથી થાય, એ આપણે ક્યારે ભણશું? નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ એવરીવન.